માંગરોળમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। માંગરોળમાં સમગ્ર અનુસૂચિત જાતિ અને તમામ સમાજના આગેવાનો સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીમાં તમામ સમાજના પ્રમુખો, આગેવાનો, રાજકીય નેતાઓ જોડાયા હતા। તાલુકા પંચાયત પાસે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર કરી જય ભીમના નારા લગાવ્યા। લીમડા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સમાજના આગેવાનોનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું। યુવાનો, મહિલાઓ જય ભીમના નારા સાથે ડીજેના તાલે ઝૂમ્યા હતા। આ રેલી માંગરોળ નગરપાલિકા કચેરી તેમજ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત તેમજ ડીવાયએસપી કચેરીએ પહોંચી ડોક્ટર બાબા સાહેબની તસવીરને ફૂલહાર કરવામાં આવ્યા હતા। દેશભરમાં ભારતીય સંવિધાનના શિલ્પકાર ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના જન્મદિવસ ખૂબ ધામધૂમથી અને સન્માનપૂર્વક ઉજવવામાં આવશે। મહાન સમાજ સુધારક બંધારણના ઘડવૈયા હતા। તેમણે દેશને એક એવું સંવિધાન આપ્યું છે કે આજે પણ લોકતંત્રનો મજબૂત પાયો બનેલો છે। આ રેલીમાં ફરી માંગરોળના વણકર સમાજના ભવન ખાતે પહોંચી સમાજ દ્વારા સૌનો આભાર માની પૂર્ણ કરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। માંગરોળ એસસી સમાજ સવારના 10 વાગ્યાથી અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનેથી પટેલની પરવાનગીથી તમામ કારોબારી સભ્ય અને સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, યુવાનો, દીકરા, દીકરીઓ બધા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનથી થઈ અને પછી આગળ જતાં સાપુર ગેટથી જઈ અને લીમડા ચોકથી જઈ અને લીમડા ચોકથી નગરપાલિકામાં જે છે હારતોરા કરાવીને સેક્રેટરી હારતોરા કરાવ્યા અને સેક્રેટરીના આજુબાજુમાં ઓફિસોમાં હારતોરા કરાવ્યા અને આ મહારેલી હતી। તમામ સમાજના લોકો, માન્ય ધારાસભ્યથી માંડીને નગરપાલિકાના પ્રમુખથી માંડી નગરપાલિકાના સદસ્યોથી માંડીને તમામ લોકો નૈતિક રીતે હાજર રહ્યા હતા અને 2,500 થી 3,000 માણસોની જજમેદની હતી અને આવા તડકામાં પણ તમામ હાજર રહ્યા છે। એ અનુસૂચિત જાતિ સમાજ, એસસી સમાજના પટેલ શ્રી વતી સમાજનું ખૂબ ખૂબ હૃદયથી અભિવાદન કરે છે, હૃદયથી આવકાર કરે છે।